ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ઓકે, ઘણા સમય પછી મળીએ છીએ. ઓકે, ડોન્ટ વરી, આગળ વધીએ. આપણે મિત્રો છેલ્લે ગાઉસનો નિયમ જોયેલો, એટલા લેક્ચર આપણે પતાવેલા. હવે ગાઉસના નિયમની એપ્લિકેશનો. આજનો ટોપિક અનંત લંબાઈનો વિદ્યુત ભારિત સુરેખ તાર. અનંત લંબાઈનો વિદ્યુત ભારિત સુરેખ તાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીએ અથવા તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું. વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, અનંત લંબાઈનો મારી પાસે વિદ્યુત ભારિત તાર છે. ઓકે, તો એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારવવું છે. તો સૌથી પહેલા અનંત લંબાઈનો તાર આપણે દોરીએ. પહેલા ડાયાગ્રામ વિચારીએ. અનંત લંબાઈનો તાર, આ આપણી પાસે અનંત લંબાઈનો તાર છે. ઓકે, તો અનંત લંબાઈનો તાર ડોટ ડોટ કરી નાખું. ઓકે, આ અનંત લંબાઈનો તાર છે. ઓકે, જે આપણે માપી શકતા નથી કારણ કે અનંત લંબાઈ છે. અમારા હાથમાં માપપટ્ટી છે તો આ સિમ્પલ વસ્તુ છે. એક છેડો ફિક્સ, બીજો છેડો ફિક્સ, આને આપણે માપી શકીએ. ઓકે, પણ આ જ માપપટ્ટી ઇનફાઇનાઇટ હોય. આ છેડો ભી અનંત, આ છેડો ભી અનંત, તો એને આપણે અનંત લંબાઈનો તાર કહેવાય. આ આપણે માપી શકતા નથી જેની લંબાઈ ઇનફાઇનાઇટ છે. ઓકે, આનું એક છેડો અનંત અંતરે, બીજો છેડો ભી અનંત અંતરે. ઓકે, હવે આ તાર ઉપર આપણે વિદ્યુત ભારની વહેંચણી કરી નાખીએ. ઓકે, તો આના ઉપર મેં પ્લસ વિદ્યુત ભાર પાથરેલો છે દોસ્તો. પ્લસ વિદ્યુત ભાર એટલે બની ગયો અનંત લંબાઈનો સુરેખીય વિદ્યુત ભારિત તાર. ક્લિયર? આના ઉપર આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કરી દીધું. ઓકે, હવે સૌથી પહેલા આને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ છે. ધન વિદ્યુત ભારિત તાર થઈ ગયો અનંત લંબાઈનો. ઓકે, પહેલા તો આપણે એ વિચારીએ કે અનંત લંબાઈનો તાર હોય તો એ વન ડાયમેન્શન કહી શકાય. અનંત લંબાઈનો તાર, અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર, વિદ્યુત ભારિત તાર. તાર એટલે બધાને ખબર છે કે વન ડાયમેન્શન. બેઝિક પહેલા જોઈ લો. વન ડાયમેન્શન ઉપર એક શબ્દ વ્યાખ્યાયિત થાય. શું? લેમ્ડા. લેમ્ડાનું નામ બધા ખબર છે, રેખીય વિદ્યુત ભારિત ઘનતા. રેખીય વિદ્યુત ભારિત ઘનતા. ઓકે, લેમ્ડા. લિનિયર ચાર્જ ડેન્સિટી. લેમ્ડાનો અર્થ ભી આપણને ખબર છે. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ Q upon L. Q upon L. લેમ્ડાનું સૂત્ર હતું Q upon L. ટોટલ ચાર્જ, કુલ વિદ્યુતભાર છેદમાં એની લેન્થ. અથવા એને એમ ભી બોલી શકાય એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારિત અથવા તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને તે વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે. ઓકે, વન ડાયમેન્શન હોય તો લેમ્ડા આવે, ટુ ડાયમેન્શન હોય તો સિગ્મા આવે, અને થ્રી ડાયમેન્શન હોય તો રો આવે. એ આપ જાણો છો. હવે આ વસ્તુ બેઝિક હતી ભાઈ. આપણે આ અનંત લંબાઈના તારથી દોસ્તો આર જેટલા લંબ અંતરે ખાસ જોવાનું છે. આ અંતર લંબ અંતર હોવું જોઈએ. એટલે અહીં જે આર છે ભાઈ, એ આર લંબ અંતર છે. લંબ અંતર. ઓકે, આર એ અનંત લંબાઈના તારથી લંબ અંતર હોવું જોઈએ. તાર અને આ અંતર વચ્ચે 90 ડિગ્રીનો એંગલ હોવો જોઈએ. આપણે એ ઈચ્છા થઈ કે અનંત લંબાઈના તારથી આર જેટલા અંતરે આવેલા મારે પી બિંદુ પાસે, સપોઝ કરી લો એને પી બિંદુ મેં નામ આપી દીધું. પી બિંદુ એ મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો મારે એના માટે ગાઉસના નિયમને બોલાવવાનો થાય. ગાઉસના નિયમની મદદથી હું પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીશ. ઓકે, તો શું કરવું પડે? ગાઉસના નિયમની મદદથી જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૌથી પહેલા બંધ સપાટી બનાવવી પડે સાહેબ. કઈ સપાટી? બંધ સપાટી, જેને આપણે નામ આપ્યું હતું ગાઉસિયન સપાટી. બંધ સપાટીનું નામ ગાઉસિયન સપાટી. બંધ સપાટી થાય તો જ ભાઈ
ગાઉસનો નિયમ લાગુ પડી શકે. ઓકે, તો હવે હું શું કરીશ, ગાઉસનો નિયમ લેવા માટે બંધ સપાટી બનાવીશ. તો r જેટલા લંબ અંતરે, આ અંતરે દોસ્તો r જ છે. ઓકે, r અંતરે મારે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું. તો હું શું કરીશ, આ જે અનંત લંબાઈનો તાર છે એને હું અક્ષ તરીકે લઈ લઉં, અક્ષ તરીકે લઉં. ઓકે, અક્ષ તરીકે લઈ અને હું r ત્રિજ્યાનો, જોજો r ત્રિજ્યાનો અને l લંબાઈનો એક નળાકાર વિચારું છું. ઓકે દોસ્તો, બોલો, r ત્રિજ્યા અને આ નળાકારની લંબાઈ સ્મોલ l કહી દઉં. l લંબાઈનો મેં એક નળાકાર બનાવી દીધો. તમને એમ થશે કે સાહેબ આ તાર તો આ નળાકારની અંદર નથી, કઈ ચિંતા નથી કરવાની, કારણ કે આ તાર તો ઇન્ફાઇનાઇટ છે, એટલે આ તાર તો આમ જતો જશે નીચે, એવી રીતે આ તારે ઉપર આમ નીચે જશે. ઓકે, આપણો એટલો તાર આ બંધ નળાકારની અંદર આવી ગયો, યાની કે l લંબાઈ અને r ત્રિજ્યાનું એક મેં શું દોરી કાઢ્યું, નળાકાર. ઓકે, આને કહેવાય નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ. નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ. ક્લિયર ભાઈ? ઓકે, આ તમારી થઈ ગઈ બંધ સપાટી. તો અહીંયા આપણે સમજી લઈએ કે અનંત લંબાઈનો તાર હશે તો બંધ સપાટી કેવી બનાવશું, બોલી જાઓ. અનંત લંબાઈનો તાર હશે તો બંધ સપાટી કેવી બનશે, નળાકાર. ઓકે, એટલું ક્લિયર છે ભાઈ? ઓકે, તાર વન ડાયમેન્શન, પહેલો મુદ્દો. રેખીય ઘનતા સૂત્ર તમને આવડે છે, લેમ્ડા બરાબર q/l. ઓકે, r શું હે તો કે અનંત લંબાઈના તારથી r જેટલા લંબ અંતરે આવેલા મારે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, r એ લંબ અંતર હોવું જોઈએ, રિક્વાયર્ડ. સરસ. હવે જો મારે આ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો મારે બંધ સપાટી વિચારવી પડે. બંધ સપાટી, કારણ કે હું જે કામ કરું છું એ ગાઉસના નિયમની મદદથી કરું છું. ગાઉસનો નિયમ તો જ લાગુ પડે કે બંધ સપાટી હોવી જોઈએ. ઓકે, એટલું ક્લિયર? આને હું કેન્સલ કરું. હવે ગાઉસના નિયમ માટેની જે ચાવી મેં તમને આપી હતી એ મુજબ તમે કામ કરો. અહીંયા જુઓ, આ નળાકાર છે, એની આ પહેલી સપાટી, આ બીજી સપાટી, અને આ જે છે રેડ કલર, જોઈ લો, રેડ કલર દેખાણું, આખી વક્ર સપાટી હે. આ વક્ર સપાટી હશે તો આમ હશે ને, આખી વક્ર સપાટી, આખી વક્ર સપાટી તો આમ હશે ને ભાઈ. આ જોઈ લો. ઓકે, આ વક્ર સપાટી એટલે તમારે આ કોઈ પણ એક કાં આ સાઈડ કાં તમે આ સાઈડ, બેય નહીં. આ મેં 3 નંબરની સપાટી કહી દીધી. મારે ટોટલ એનું ફ્લક્સ શોધવું પડે. 1 ઉપર આડછેદ બન્યો, નીચે આડછેદ બન્યો, આ મારી વક્ર સપાટી છે 3. ઓકે, આનું મારે ફ્લક્સ શોધવું પડે. તો હવે સીધી વાત છે ભાઈ, તાર ઉપર વિદ્યુતભાર પાથરેલો છે ધન, અને ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર શું થાય બોલો જોઈએ, ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળશે. ઓકે, પહેલા હું થોડી ડાયાગ્રામ વ્યવસ્થિત દોરી લઉં. તો આ ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળશે, લાઈટલી, યસ, ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળશે. ઓકે, ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળશે. ઓકે, એવી રીતે અહીંયા ભી ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે. ઓકે, આ રીતે ભી તમે દોરી શકો, આ રીતે ભી દોરી શકો. ઓકે, ક્લિયર કટ એટલું? ઓકે, તો આપણે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ ને હવે કેન્સલ કરીએ. આપણે લખી લીધું, સમજી લીધું કે આપણી બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને આપી દીધી મેં, યસ, આ વિદ્યુત ક્ષેત્ર છે ભાઈ. ઓકે, હવે હું શું કરીશ, સપાટી આ મારી પાસે એક આડછેદ છે, એનો ક્ષેત્રફળ સદિશ કેમ દોરાય બોલો જોઈએ, સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં. સમજાવેલું? સપાટીને આડછેદ આમ છે તો સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં. આ એનો એરિયા વેક્ટર a કહી દો. ઓકે, અહીં આયા અનંત લંબાઈનું તાર, એના ઉપર પ્લસ વિદ્યુતભાર, એનું આ વિદ્યુત ક્ષેત્ર છે ભાઈ. આની વચ્ચે એંગલ કેટલો રચાશે, 90 ડિગ્રી. ઓકે, સરસ કહેવાય. ચાલો, તો હું પેલી સપાટી એક સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી લઉં. સપાટી એક સાથે સંકળાયેલું વિદ્યુતીય ફ્લક્સ શોધીએ ગાઉસના નિયમ પરથી. ઓકે, અને ફ્લક્સની વ્યાખ્યા બધા બચ્ચાને ખબર છે, E સદિશ ડોટ A સદિશ, પેલી સપાટી એટલે φ1 કહી દો, ડોટ પ્રોડક્ટ દૂર કરો, બધા જાણો છો, E એ cos θ,
થીટા કેટલો છે ભાઈ પેલી સપાટી માટે 90 ડિગ્રી. ઓકે, ઈ એ cos થીટા બની ગયો 90 ડિગ્રી, કારણ કે તમે જાણો છો ઈ અને એ બંને પરસ્પર લંબ છે. ઈ અને એ ઇઝ પરપેન્ડિક્યુલર. cos 90 ડિગ્રી ની વેલ્યુ બોલો 0. તો પેલી સપાટી એક સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું બની ગયું 0. સપાટી નંબર 1 નું કામ પૂરું થયું. એની સાથે કોઈ ફ્લક્સ સંકળાતું નથી, કારણ કે ઇલેક્ટ્રિક ફીલ્ડ इस तरफ है. एरिया वेक्टर यानी कि क्षेत्रफल सदिश आम छे. ई અને એ વચ્ચે એંગલ છે 90. તેથી સપાટી એક સાથે સંકળાયેલું ફ્લક્સ 0 આવ્યું. ઓકે, આપણે એક પોઈન્ટ નોંધી લીધું કે સપાટી એક સાથે સંકળાયેલું ફ્લક્સ અહીં જરા પુટ કરી લે, યાદ રહે ફ્લક્સ ϕ1 0. ϕ1 0. ઓકે, તો સપાટી એક સાથે સંકળાયેલું ફ્લક્સ મારી પાસે 0 આવ્યું. ગણતરી સિમ્પલ है. ઓકે, હવે એ જ રીતે હું સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી લઉં. સપાટી 2 ઇધર હે ભૈયા. ઓકે, સૌથી પહેલા આકૃતિમાં જુઓ, આ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે. ઓકે, આનો એરિયા વેક્ટર નીચે આવશે સાહેબ. ઓકે, ઈ અને એ વચ્ચે એંગલ બની ગયો 90. તો મારે અહીં લખવું પડે સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ મારે જોઈએ. તો સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ એને ϕ2 નામ આપી દો ફ્લક્સની વ્યાખ્યા મુજબ. E સદિશ ડોટ A સદિશ. ઓકે, ડોટ પ્રોડક્ટ કેન્સલ કરો. E એ cos થીટા, થીટા કેની વચ્ચેનો એંગલ ભાઈ E અને A વચ્ચેનો. જોઈ લો, E અને A વચ્ચે એંગલ સપાટી 2 માટે પણ 90 ડિગ્રી છે. ઓકે, તો વેલ્યુ પુટ કરી દો. E એ cos થીટા બોલે તો 90 ડિગ્રી. શા માટે? E અને A પરસ્પર લંબ છે. cos 90 ડિગ્રી will be 0. નંબર 2, સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ પણ 0 આવ્યું. એને બી પોઈન્ટ નોટ કરી લે. આની સાથે સંકળાયેલું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થયું. ઓકે, તો સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ મારી પાસે આવી ગયું 0. હવે મારે વક્ર સપાટી નંબર 3 સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ. ઓકે, તો વક્ર સપાટી ઇધર હે બેટા. ઓકે, તો વક્ર સપાટી નંબર 3 એટલે કે વક્ર સપાટી એવું લખી કહું. વક્ર સપાટી 3 સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ. ઓકે, આ મારી પાસે વક્ર સપાટી છે, એની સાથે મારે સમગ્ર ફ્લક્સ જોઈએ આની સાથે. ઓકે, તો હું શું કરીશ, પહેલા ખાસ ધ્યાન આપો, 3 નંબરની વક્ર સપાટીનું મારે કામ કરવાનું છે. તો સૌથી પહેલા તમે શું બનાવશો, એક નાનકડો એલિમેન્ટ. ઓકે, જુઓ, આ મેં નાનકડો એલિમેન્ટ લીધો વક્ર સપાટી ઉપર. આ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે અનંત લંબાઈના તારનું. ઓકે, આ મેં એક નાનકડો ખંડ બનાવી દીધો. આનો એરિયા વેક્ટર સપાટીને લંબ રૂપે એને મેં નામ આપી દીધું dA વેક્ટર. ઓકે, E અને dA બંને કેવી દિશામાં દેખાય ભાઈ? એક જ દિશામાં. બધા ભાઈઓને ખબર છે થીટા કેટલો રહેશે 0 ડિગ્રી. ઓકે, કશું કર્યું નથી, કારણ કે અમારી પાસે વક્ર સપાટી છે. નાનકડો ખંડ લીધો. ઇલેક્ટ્રિક ફીલ્ડ તમારું કમ્પ્લીટ છે. એરિયા વેક્ટર તમને ડ્રો કરતા આવડવો જોઈએ. સપાટીને જોઈ લો, સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં એ dA વેક્ટર છે. ઓકે, તો વક્ર સપાટી 3 સાથે સંકળાયેલું ફ્લક્સ આ મુજબ કંઈ ગણી શકાશે. કઈ રીતે જોઈ લઈએ. તો હું એને d5 કહી દઉં ઇઝ ઇક્વલ ટુ E સદિશ ડોટ dA સદિશ, કારણ કે નાનકડા ખંડ માટે લખેલું છે. તો સમગ્ર વક્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મારે મેળવવાનું થાય. અને કુલ ફ્લક્સ મેળવવા માટે આ પદનું શું કરીશું, સંકલન. તો સંકલન d5 ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ E સદિશ ડોટ dA સદિશ. ઓકે, યસ સાહેબ, યસ સાહેબ, યસ સાહેબ, યસ સાહેબ. d5 નું સંકલન phi જાણો છો, dx નું સંકલન દોસ્તો x, dy નું સંકલન y, તો d5 નું સંકલન phi. પણ આને મેં નંબર 3 આપેલું એટલે હું એને લખી દઉં phi3. હવે અહીંયા જુઓ, ઇન્ટિગ્રેશન E ડોટ પ્રોડક્ટ દૂર કરો, E dA cos થીટા એટલું ક્લિયર થયું. ઓકે, હવે થીટા જુઓ, E અને dA બંને એક જ દિશામાં છે. થીટા 0 છે, તો ફ્લક્સ phi3 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E dA cos થીટા ની જગ્યાએ વેલ્યુ પુટ કરો 0 ડિગ્રી. ઓકે, એટલી ગણતરી સમજાઈ ગઈ. ઓકે, આ કેના માટે લખેલું છે સાહેબ? નાનકડા એલિમેન્ટ માટે, નાનકડા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ d5 ઇઝ ઇક્વલ ટુ E સદિશ ડોટ dA સદિશ. ઓકે, તમારે સમગ્ર વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ તો સંકલન કરવું પડશે. સંકલનનું સ્ટેપ તમારી સામે. ડોટ પ્રોડક્ટ યાની કે E ડોટ dA, ડોટ પ્રોડક્ટ ની ડેફિનેશન ખબર છે, E dA cos થીટા. થીટા શું હતો? E અને dA વચ્ચે એંગલ will be 0. E dA cos 0 ડિગ્રી થયું. ઓકે, આગળના સ્ટેપ ધ્યાનપૂર્વક જુઓ.
તો આની ગણતરી આ મુજબ મળશે. શું લખી શકાશે તો કે phi3 is equal to જુઓ phi3 is equal to EDA ઇન્ટિગ્રેશન EDA cos 0 બધા બચ્ચાને ખબર હે 1. ઓકે તો મારી પાસે એટલું પદ રહ્યું EDA. ઓકે phi3 is equal to E તમે જુઓ E કેવું રહેશે અચળ. શા માટે સમજી લો. અનંત લંબાઈનો તાર એના ઉપર બધે વિદ્યુતભાર તો સરખો પથરાયેલો છે ભાઈ કારણ કે લેમ્બડા is equal to q by l. તમે આને સમજી લો ક્યાંય દુખી થવાની જરૂર નથી. એકમ લંબાઈ દીઠ હે ભાઈ 1 મીટરની લંબાઈ ઉપર વિદ્યુતભાર કેના જેટલો l તમે 1 લઈ લો તો q લેમ્બડા જેટલો મળશે. યાની કે 1 મીટર લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા ફરીથી 1 મીટર લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા 1 મીટર લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા યાની કે વિદ્યુતભાર એક સરખો પથરાયેલો છે. તમારે કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું સાહેબ તો કે તમે સપોઝ કરેલું હતું r. અહીંથી પણ આ દૂરી તો r જ છે તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે અહીંયા ઇલેક્ટ્રોન કે અંતર તો ફિક્સ છે વિદ્યુતભાર ફિક્સ છે. ટૂંકમાં અહીંયા જે તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ એ બધે કેવું રહેશે અચળ રહેશે કારણ કે r તમે નથી બદલાવતા અને તાર ઉપરનો વિદ્યુતભાર ચેન્જ થતો નથી યાની કે તમે E કોન્સ્ટન્ટ લઈ શકો તો અહીંયા E અચળ રહેશે. E અચળ હોવાથી સંકલનની બહાર આવશે ઇન્ટિગ્રેશન dA લખી શકો. ઓકે હવે અહીંયા તમે ક્લોઝ સરફેસ પણ લખી શકો બંધ વક્ર સપાટી ક્લોઝ ભી કરી શકો. ઓકે ક્લોઝ ભી કરી શકો. અચ્છા તો phi3 is equal to E તમારો અચળ બહાર આવી ગયો જેને આપણે શોધવાનો છે. dA નું સંકલન A ભાઈ અને A એટલે કોણ આમ લખી કાઢવું જેથી આપણે છેતરાયેલી વક્ર સપાટીનું ક્ષેત્રફળ. A એટલે કોણ તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સાહેબ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે અને એ વેલ્યુ આપણે સારી રીતે જાણીએ છીએ. નળાકાર તમારી સામે છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલ નળાકારની ત્રિજ્યા r છે નળાકારની લેન્થ l છે તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નોંધી લો. પછી પોઈન્ટ લખું તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ મુજબ થશે. a બરાબર કેટલા ભાઈઓ તથા બહેનોને આવડે 2πrl જ્યાં r શું બતાવે આપેલ નળાકારની ત્રિજ્યા l શું બતાવે નળાકારની લેન્થ. ઓકે તો વેલ્યુ phi3 આ મુજબ બનશે. E કોન્સ્ટન્ટ હતો એ તમે સોલ્વ કરી લીધો 2πrl આ આવી ગયું નંબર 3 યાની કે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ is equal to E into 2πrl છે. ઓકે તો આ મારી પાસે જે ક્લોઝ સરફેસ હતી બંધ સપાટી હતી એના એક એક કટકા કર્યા. પહેલા નંબર 1 એની સાથે ફ્લક્સ શોધ્યું. નંબર 2 યાની કે આડછેદ બે સાથે સંકળાયેલું ફ્લક્સ મળ્યું જો કે જવાબ 0 હતો. વક્ર સપાટી યાની કે 3 નંબર 3 સાથે સંકળાયેલું ફ્લક્સ આવ્યું. આપણે કટકા કર્યા. હવે આપણે સમગ્ર નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ જોઈશું. ફરીથી જોઈ લો phi1 0 હતું આપણે વેલ્યુ પુટ કરીશું. phi2 भी 0 and phi3 E into 2πrl છે. ઓકે તો હવે ટોટલ ફ્લક્સ નળાકાર સાથે અથવા તો બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. ઓકે બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આ મુજબ લખાશે. બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ વિદ્યુતીય ફ્લક્સ. તો કુલ વિદ્યુતીય ફ્લક્સ આપ જાણો છો ફ્લક્સ ભાઈ અદિશ રાશિ છે અને ટોટલ ફ્લક્સ એટલે કે બધા ફ્લક્સોનો સરસ મજાનો સરવાળો. કારણ કે ન યાદ હોય તો ફ્લક્સ કેવી રાશિ છે પોઈન્ટ ખાલી યાદ રાખેલો અદિશ છે અને અદિશ હોય તો એને માત્ર મેગ્નીટ્યુડ હશે એની ડાયરેક્શન નહીં હોય તો સાદા સરવાળાની જેમ કામ થશે. ઓકે ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ phi1 ની વેલ્યુ 0 હતી phi2 ની વેલ્યુ 0 હતી phi3 ની વેલ્યુ તમારી પાસે E into 2πrl યાની કે ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E 2πrl આ મારી પાસે ટોટલ ફ્લક્સ આવ્યું સમગ્ર બંધ નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આવી ગયું. ઓકે તો આ કામ હતું. તમે સૌથી પહેલા ફ્લક્સ શોધી લીધું. હવે આપણે એપ્લાય કરીશું ગાઉસનો નિયમ. કારણ કે તમારી પાસે ફ્લક્સ આવી ગયું. હવે તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે તો હવે આપણે એપ્લાય કરીશું ગાઉસના નિયમ મુજબ. તો ફ્લક્સ કેટલું આવી ગયું સાથે બોલો E into 2πrl.
તો હવે હું ગાઉસનો નિયમ લગાડવા જાઉં છું. જો ગાઉસનો નિયમ બધા દોસ્તોને ખબર છે, એપ્લાઇંગ ટુ ગાઉસ લો. તો ગાઉસના નિયમ મુજબ શું હતો ગાઉસનો નિયમ? કોણ બોલશે? બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ વિદ્યુતીય ફ્લક્સ એ બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટ ના ગુણોત્તર જેટલું છે. ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q ઇન બાય એપ્સિલોન નોટ. જે તમે આગળ ભણી ગયા, ટોટલ ફ્લક્સ મતલબ ગાઉસનો નિયમ છે. ટોટલ ફ્લક્સ કેટલું હતું ભાઈ? E into 2 pi RL. ખરું ને ભાઈ? E into 2 pi RL. Q in. જોજો ભાઈ, આ તમારી બંધ સપાટી છે ભાઈ. એની અંદર આવતો ઘેરાતો વિદ્યુત ભાર જોઈ લેજો ફરીથી, ગડબડ ન થવી જોઈએ. આ બંધ સપાટીની અંદર એટલો જ ઘેરાશે વિદ્યુત ભાર, આ નહીં આવે ભાઈ, એ બંધ સપાટીની બહાર છે. એવી રીતે આ વિદ્યુત ભાર નહીં આવે, બંધ સપાટીની બહાર છે. ટોટલ તમારે એટલો જોઈએ છે. તો એ કેના ઉપરથી મળશે? તો મેં પહેલા તમને સમજાવી દીધું હતું, અનંત લંબાઈનો તાર, વન ડાયમેન્શન લેમ્ડા આવશે. તો મારે સૌથી પહેલા Q ઇન શોધવો પડશે. Q ઇન ની ગણતરી આપણે જરાક સાઈડમાં કરી લઈએ, પછી કામ આગળ વધારીએ. તો Q ઇન મારે જોશે, તો Q ઇન સૌથી પહેલા શોધવું પડશે. Q ઇન શોધવું પડશે ભાઈ, અને તે તમે જાણો છો લેમ્ડાની પ્રોપર્ટીઝ પરથી આવશે. લેમ્ડા બરાબર Q બાય L. આની લેન્થ L છે. ઓકે, આની અંદર ઘેરાતો વિદ્યુત ભાર મારે જોઈએ, જે મારા Q ઇન તરીકેનું કામ કરશે. તો Q ઇન સૂત્રનો કરતા બનાવો, ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા n આવી ગયું. ટૂંકમાં આ L લંબાઈનો જે નળાકાર છે એની અંદર ઘેરાતો વિદ્યુત ભાર લેમ્ડા ઇન્ટુ L આવશે. ક્લિયર કટ? ક્લિયર કટ? ક્લિયર કટ? યસ. તમારી પાસે ફ્લક્સ આવી ગયું, Q ઇન આવી ગયો, વેલ્યુ પુટ કરી દો, તમારો જવાબ E આવી જશે. ઓકે, Q ઇન કેટલો આવી ગયો? લેમ્ડા n. ચાલો, તો હવે બંને વેલ્યુ આપણે પુટ કરીએ. ફ્લક્સની જવાબ હતો E into 2 pi RL, જે આપણે હમણાં જોયું. Q in નો જવાબ આવ્યો લેમ્ડા L upon epsilon naught. इधर देखो L, इधर देखो L, L ने L को मार डाला तो E is equal to આવો જવાબ બન્યો લેમ્ડા ના છેદમાં 2 pi epsilon naught into R. જોઈ લો ભાઈ, E is equal to લેમ્ડા upon 2 pi epsilon naught into R. લેમ્ડા શું બતાવે? રેખીય વિદ્યુત ભારની ઘનતા. ઓકે, દાખલામાં ગિવન હશે. 2 ફિક્સ છે, પાઈ ફિક્સ છે, એપ્સિલોન નોટ ફિક્સ છે. R શું છે? અનંત લંબાઈના તારથી આ ડિસ્ટન્સ યાની કે લંબ અંતર. 5 વખત બોલું, R શું હશે? લંબ અંતર, લંબ અંતર, લંબ અંતર. ઓકે, તો આ પદ અચળ છે, લેમ્ડા ફિક્સ છે, 2 ફિક્સ છે, પાઈ ફિક્સ છે, એપ્સિલોન નોટ ફિક્સ છે, પણ R ફિક્સ નથી ભાઈ. ઓકે, R શું છે? અનંત લંબાઈના તારથી આપેલ બિંદુની દૂરી. તો આના ઉપરથી એ તથ્ય નીકળે કે E ચલે છે 1/R, કારણ કે બાકીના બધા પદ લેમ્ડા 2 પાઈ એપ્સિલોન નોટ અચળ છે, તો E ચલે છે 1/R છે. આનો મતલબ એ છે કે જેમ R વધશે, જેમ R વધશે ભાઈ, જેમ R વધશે એમ R વધશે, यानी कि R इंक्रीज करसे, R વધશે તો તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કરશે? ડિક્રીઝ, यानी कि ઘટશે. ઓકે ઓકે ઓકે. તો અનંત લંબાઈના તારથી જેમ દૂર જઈશ ભાઈ, જેમ દૂર જઈશ તેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટી રહ્યું છે. ઓકે, હવે આ સંબંધ પણ તૈયાર થઈ ગયો. ઓકે, તમે આનો ગ્રાફ ભી દોરી શકો. E વિરુદ્ધ R નો ગ્રાફ દોરાવો. કઈ રીતે દોરશું? E અને R વચ્ચે રિલેશન આવ્યો, ધ્યાનથી જોઈ લો. અહીંયા હું R માં પૂછું, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ માં પૂછું, અહીંયા R કેટલો હશે? 0. જેમ R વધશે, R વધશે, R વધશે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટશે. તો આ રીતે એનો આલેખ બનશે સાહેબ. ઓકે, જેમ R વધશે એમ એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટી રહ્યું છે. ઓકે ઓકે, E વિરુદ્ધ R નો આલેખ થયો. એટલા પોઈન્ટ ક્લિયર થયા. આ સૂત્ર રટી લો. આ સૂત્ર અનંત લંબાઈના તારથી R અંતરે આવેલા બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતી હોય તો E બરાબર લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ R. આ એનો જવાબ રહેશે. એને તમે સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં આલેખ થઈ ગયો. ઓકે, 2-3 વસ્તુ કહી દઉં, પછી તમને એનું એક અલગ સ્વરૂપ સમજાવું. લેમ્ડા, જો ભાઈ લેમ્ડા ગ્રેટર ધેન 0 હોય, દેખાય છે? લેમ્ડા ગ્રેટર ધેન 0 એટલે કેવો ભાઈ? ધન. તો આના ઉપર ધન વિદ્યુત ભાર છે. ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર શું થાય? નીકળે. નીકળે
નીકળે. ઓકે, ધન હશે તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે. અને જો લેમડા ભાઈ લેસ ધેન 0 હશે, લેમડા 0 મતલબ કે તેના ઉપર અનંત લંબાઈના તાર ઉપર જે વિદ્યુત ભાર છે કેવો હશે? નેગેટિવ. એ ક્યાં આયા પોઝિટિવ, એ ક્યાં આયા નેગેટિવ. નેગેટિવ હશે તો અહીંયા ઋણ વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હશે, અંદરની તરફ. ધન હશે તો બહારની તરફ, ઋણ હશે તો અંદરની તરફ. એ પ્રોપર્ટી છે. ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર હવે, ઋણ હોય તો એન્ટર થશે. ઓકે, તો લેમ્ડાની પ્રોપર્ટીઝ તમને ખબર હોવી જોઈએ. આર લંબાંતર છે. ઓકે, ઈ ચલે છે 1/r. તો આના ઉપરથી આ સૂત્રને તમે આ મુજબ લખી શકો. જુઓ, હવે આ સૂત્રમાં હું એક સરસ મજાનું કામ કરું. 2 વડે ગુણું છું, 2 વડે ભાંગું છું, તો E = રિઝલ્ટ આવું બન્યું 2λ/2 હતો. 2 વડે ગુણું છું, 2 વડે ભાંગું છું, 4πε0 * r. અને આ પ્રોપર્ટીઝ તમે જાણો છો 1/4πε0. દોસ્તો નોંધી લો, કારણ કે કઈ ન હોય તો એક તો હોય ઉપર. 1/4πε0, જ્યાં આપ લખી શકો કે 1/4πε0 યાદ આવવું જોઈએ, જેને શું કહેવામાં આવે છે? કે. ઓકે, શું કર્યું? 2 વડે ગુણી, 2 વડે ભાંગ્યા. ઓકે, તો આપણી પાસે રિઝલ્ટ હવે સરસ મજાનું બન્યું અને એ રિઝલ્ટ આ મુજબ લખાશે. E = 2 1/4πε0 એટલે કે 2k λ/r. કે તમે જાણો છો શૂન્યાવકાશ માટે k ની વેલ્યુ કેટલી હોય છે? 9 × 10⁹ SI એકમમાં. લેમ્ડા રેખીય વિદ્યુતભારની ઘનતા, r શું છે? આપેલ તારથી લંબાંતર. ઓકે, આ અચળ છે, આ અચળ છે, આ અચળ છે, ફરીથી રિલેશન એ જ આવશે. ઈ ચલે છે 1/r. આને વેક્ટર સ્વરૂપમાં લખવું હોય, જો ભાઈ સદિશ સ્વરૂપમાં લખવું હોય, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ है, તો E સદિશ = ધ્યાન આપો 2k λ/r, 2k λ/r into r caret. r caret શું બતાવે છે? તો કે જો ભાઈ તમારો લેમ્ડા ધન હશે તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે. ઓકે, ટૂંકમાં r ની દિશામાં હશે. અને ઋણ હશે, લેમ્ડા ઋણ હશે તો તમારું વિદ્યુત ક્ષેત્ર તાર તરફ આવતું હશે, યાની કે એન્ટર થતું હશે. ઓકે, તો 2k λ/r into r caret. r caret એકમ સદિશ છે. ઓકે, r ની દિશામાંનો એકમ સદિશ. r caret શું બોલાય? r ની દિશામાંનો એકમ સદિશ. ઓકે, r ની આ r તમારો છે, સમજી લો આ તમારો r એટલો છે, તો આ એનો યુનિટ વેક્ટર થઈ ગયો, બચ્યું r ની દિશામાંનો એકમ સદિશ. ઓકે, યસ, એટલે સમજાઈ ગયું. ધન હશે તો વિદ્યુત ક્ષેત્ર r ની દિશામાં હશે અને ઋણ હશે તો સ્થાન સદિશ r ની વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર સ્વરૂપ છે. E વેક્ટર = 2k λ/r into r caret. ઓકે, ડન. તો અનંત લંબાઈના તારને કારણે આપેલા બિંદુએ, યાની કે જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય r દૂરી ઉપર, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલી બનશે 2k λ/r. ઓકે, ક્લિયર કટ. થેન્ક યુ. તો એની પ્રેક્ટિસ કરો, આગળ વધો. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.